આપણે વિડીયો મૂક્યો હતો ત્યારે અમારે રાજુભા ભેગા નહોતા જામવનની ગુફામાં. તમારે રાજુભાઈ એમ કહે છે કે મારી જામવનની ગુફા જોવી છે. હા, જોઈએ કેવીક લાગે છે અંદર જઈએ. પોરબંદરથી રાણાવાવ થઈને અવાય ને આદિત્યાણા થઈને અવાય. ચાલો ગુફામાં થોડુંક ઉતરવું પડે એવું છે. ગુફા છે બહુ મસ્ત. ચાલો જઈએ ગુફામાં. એ બહુ જોરદાર. આ ગુફામાં જાય છે ભાઈ. આ ગુફાનો રસ્તો ચાલુ જ છે ભાઈ. ગુફાનો રસ્તો છે, આ ગુફાનો રોડ. ગુફા અંદર ઘણી છે હો ભાઈ. બહુ ઊંડી છે. હે બહુ ઊંડી છે. એનું વાતાવરણ ઠંડુ ઠંડુ છે અને બહુ મજા આવે એવું છે. વાતાવરણ. હા હા, જો ગુફામાં પહોંચી ગયા. હા હા હા, આ છે જામવનની ગુફા. અહીંયા જુઓ શિવલિંગ રાખેલી છે. અહીં આવશે એવું છે. આવી ગયા જામવનની ગુફામાં. આ ગુફા છે, આપણે ગુફાની અંદર છીએ. ગુફાની અંદર આટા મારીએ છીએ. જામવનની ગુફા તમે જુઓ. પાણી પણ આવે છે અને થોડુંક અંદર છે. જો અહીંયા 5 જ્યોતિર્લિંગ 3 મહાદેવની છે. આગળ મસ્ત હાઈ ક્લાસ મંદિર છે. અહીંયા કંઈક ભગવાનનું ને કૃષ્ણ ભગવાનનું અને જામવનનું કંઈક મણી હાટું યુદ્ધ થયું હતું. એવો કંઈક ઇતિહાસ છે એનો. જો આપણે ગુફાએ પહોંચી ગયા. જો મણી, જો કૃષ્ણ ભગવાનને મણી આપી હતી આ જગ્યાએ દેખાડું જોઉં તમને. તો અહીંયા જામવનની દીકરી જામવતીના કન્યાદાનમાં સ્વયંતક મણી કૃષ્ણ ભગવાનને અર્પણ કરી હતી. જો આ જગ્યાએ મણી અર્પણ કરી હતી. આ મહાદેવનું મંદિર. આ તમે ગુફા જો, આમાં પાણી ટેક્કા રાખે ને અહીંયા મહાદેવની છે શિવલિંગ છે. ગુફાની અંદર 7 થી 8 શિવલિંગો છે. આમ જો આગળનો રસ્તો હજી બંધ કર્યો છે સામેથી. બહુ મોટી ગુફા છે. આ ગુફામાં યુદ્ધ થયું હતું અને અહીંયા કૃષ્ણ ભગવાનને મણીનું દાન મળ્યું હતું કન્યાદાનમાં. જો આ જગ્યા ઉપર અંદર પવન જેવું છે. આમ ઠંડુ વાતાવરણ છે એકદમ. બહુ જ મસ્ત જગ્યા છે. તો આપણે જામવનની ગુફા આવી ગયા છે. અમારે રાજુભાઈ જોવી હતી, દેખાડી દઈએ. મસ્ત ગુફા છે. મંદિરનું વાતાવરણ બહુ ઠંડુ છે. ઠંડુ છે ને મજા આવી કે નહીં ગુફા જોઈને? બહુ મજા આવે એવું છે એમ ને. હા, તમે કોક દી દોસ્તો આવજો આ બાજુ. હા, તો ગુફામાં આવજો. ગુફા એટલે ગુફા છે. કેવડી મોટી ગુફા હે. જેડી મહાદેવને સબસ્ક્રાઇબ કરજો. હા, વિડીયોમાં ઇન્સ્ટાગ્રામ શું કહેવાય? જેડી મહાદેવ યુટ્યુબ. જો અહીંયા શિવલિંગ છે. આખી ગુફા. અહીંયા પાણીનો કુંડ છે અને બહુ જ મસ્ત જગ્યા છે. આ નાના નાના શિવલિંગો અહીંયા ઘણી છે. જો આપણે ત્યાં જોઈએ, અહીંયા શિવલિંગ છે, અહીંયા શિવલિંગ છે, અહીંયા શિવલિંગ છે. મહાદેવની સ્થાપના 100 કરતાં વધારે અહીંયા છે. લેજી. તો મિત્રો, આ છે જામવનની ગુફા. જે આની પહેલાં એ વિડીયોમાં મેં બતાવેલી છે, પણ અમારે રાજુભાઈને આવવું હતું એટલે અહીંયા લઈ આવ્યા. અને આ જગ્યાએ કૃષ્ણ ભગવાનનો મણી આપી હતી દાનમાં અને જામવનારે યુદ્ધ થયું હતું એવો ઇતિહાસ છે. અને મંદિરની આ ગુફાની અંદર આવો ને, જો આવી દાદાની શિવલિંગ તમને 10 થી 15 તો આવી શિવલિંગ જોવા મળશે. અને આપણે જમીનથી ઘણાય નીચે છીએ અને ઠંડુ વાતાવરણ છે કે એની વાત જવા દો. અને બહુ જ મસ્ત જગ્યા છે. તો આવા નવા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો હું તમને બતાવતો રહીશ. બરોબર. અને હવે આની પછી આપણે આગળ દ્વારકા અને બેટ દ્વારકા જવાના છીએ. તો જ્યાં ટાઈમ મળશે ત્યાં આપણે વિડીયો બનાવશું. તો આવા સરસ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળશું આપણે બીજા વિડીયોમાં. ચાલો બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ.
આવતા રહી